सागर भगवान की कैवल धाम की। गुरु श्री कपिलदास जी महाराज की, श्री सरजुदास जी महाराज की, भक्त श्रीमत भाई की। आध्यात्म शास्त्र श्रवणे न लोके छिन्नाय विद्या भवजीव दोषा आविष्कृताय बोधां नमामि देवं करुणावन्तं नमामि देवं करुणावन्तं। श्रीमद्करुणा सागर भगवान की, मोहनदास जी महाराज, गुरु श्री कपिलदास जी महाराज। एवा ज्ञान ने मूके दूर कर्तव्य ने सो वळगो भूर। अहो जीव ज्ञानी ने लो तो जीव पाणु तत्क्षणे टलो। देह सहित ब्रह्मवेता जन तहाँ जैने सोपो तन मन। हजू थसे के थई जाप रे तेथी तो कारज नहीं रे। परम आनंद कंद, परम दयाळु, प्रत्येक जीवना जीवनदाता, શકળતાના નિત્ય અખંડ વિનાશી સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષપણેથી પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ, પરમ વિશેષ, અનંત અંશોના તારણહાર દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર જ્ઞાનબોધ ઉપદેશ આપતા જિજ્ઞાસુ માનવ પ્રત્યે અવલૌકિકમય દિવ્ય વાણીમાં સ્વરચિત અગાધ બોધ ગ્રંથ વિશે કહે છે. શ્રી ઉપસ્થિત ધર્મબિલાસી સજ્જનો, અંગનું હેડિંગ છે જ્ઞાની મિલન કો અંગ. શ્રીમદ ભગવાન કરુણા સાગર છેક કૈવલ ધામમાંથી ધામોને દીપોને ચેતવતા ચેતવતા છેક પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા. જંબુ દીપમાં આવવાનું કારણ છે કે અંશ નિજ જાણ સ્વરૂપ ભૂલી ગયો છે. હું કોણ છું, ક્યાં મારો મુકામ છે અને અંતે ક્યાં મારો વિશ્રામ છે. આઈસો જાયેંગે રાજા રંગ ફકીર, એક સિંહાસન ચડી ચલે એક બાંધ જાત જંજીર. કોઈ પણ અંશ હોય, કોઈ પણ ઘાટ છે ભાઈ, ઘાટ લઈને અંશ આવે એટલે કોઈ 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ, ઘાટના આયુષ્ય પ્રમાણે ઈશ્વરે એમાં જેટલા પ્રણવના આટા પોખ્યા એ જીવન જીવી અને ઘાટ છોડીને અંશ કર્મો અનુસાર જ્યાં પણ એનું અવતરણ થવાનું હોય ત્યાં અંશ ગમન કરે છે.
તો શ્રીમદ ભગવાન કરુણા સાગર વિશ્વના જીવોને એક સંદેશો આપવા માટે આવ્યા કે તમે કોણ છો, તમે કઈ સ્વજાતિના છો અને અંત સમય ક્યાં વિશ્રામ છે. આપણને બધાને ખ્યાલ છે કે પુનિત આત્મા જે શ્રી સરજુદાસ મહારાજની સેવા પણ કરી, એની શક્તિ અનુસાર એને ભક્તિ પણ કરી, એનું જેટલું આરબલ હતું એટલું આરબલ જીવી અને ઘાટનું સમાપન થઈ ગયું. જો કે આ તો વિશ્વ નિયંતાનો કાયદો છે. પહેલું બાળપણ, પછી યુવાની અને છેલ્લે ગઢપણ, આ ત્રણેય અવસ્થામાંથી જીવ પસાર થાય છે અને ત્રણેય અવસ્થામાં એને બદલાવ કરવો પડે છે. બાળપણમાં જે જીવન જીવે એવું જીવન યુવા અવસ્થામાં ના ભોગવાય, અને યુવાવસ્થામાં જેવું જીવન ભોગવે એવું ગઢપણમાં ના ભોગવાય. ત્રણેય અવસ્થામાં ત્રણ જુદા જુદા પીરિયડમાંથી આ ઘાટ પસાર થાય છે અને છેલ્લે ઘાટનો અંત થાય છે. ધ્યાન રાખો, ચૈતન્ય આત્માનો અંત થતો નથી. ભાગવત કહે છે આત્મા અજર અમર અને અવિનાશી છે. અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં અને પવન સૂકવી શકે નહીં. આવું તો ઘણા ધર્મ ગ્રંથોનો ઉલ્લેખ છે ભાઈ. તો એ આત્મા કેવો છે, કોની સ્વજાતિનો છે અને છેલ્લે ક્યાંનો વિશ્રામ છે. આપણે બધો વિચાર કરીએ કે આવતી સાલ મકાન બનાવવું છે, જમીન લેવી છે, દીકરા દીકરી પરણાવવા છે, દુકાન લેવી છે, બધા લૌકિક પ્રકારના ટોટલ વિચાર આપણા મગજમાં આવે છે. કોઈ દિવસ એવો વિચાર આવ્યો આ ઘાટમાં હું 30 વર્ષથી છું, 35 વર્ષથી, 40 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષથી છું, તો આ બે શ્વાસ રૂપ અજંપા કોને અડીને પાછા વળે છે? આ શ્વાસને ઉપરથી નીચે જવાનું પ્રયોજન શું છે? અને જ્યાં સુધી આ ધમણ ચાલે ત્યાં સુધી પિંડ સચેતન છે. ધ્યાન રાખવું, ધમણ અટકી ગઈ, ખેલ પૂરો. જેમ લુવાર ધમણ ખેંચે અને મૂકે, ખેંચે અને મૂકે, એની અંદરથી હવા નીકળે ને એમાંથી અગ્નિ પ્રગટ થાય. એમ આમાં એક શ્વાસ ઉપર જાય એને ઓહમ કહેવાય, મૂકો અને સોહમ કહેવાય. એક બે દોયડા અંશની વૃત્તિ ખેંચતી જાય અને એમાંથી પ્રાણાયામ રૂપી હવા નીકળે છે, જેને શાસ્ત્રકારોએ પ્રાણાયામ કીધો છે. તો ખરેખર જાણવા જેવી વસ્તુ શું છે? આપણે ભક્તિ કરીએ છીએ બધા, કોઈ પણ ધર્મવાળા હોય, કોઈ ધર્મ ખોટો છે નહીં ભાઈ, બધા ધર્મ સાચા છે. પણ તમે કોને ઉદ્દેશીને ભક્તિ કરો છો, ક્યાં મતલબે ભક્તિ કરો છો, શું માટે ભક્તિ કરો છો, એ વિશેષ છે. જ્યાં સુધી તમે કોણ છો, આ ઘાટમાં ચૈતન્ય આત્મા છે ભાઈ. 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, ઘાટને પરિવર્તન આવે પણ આત્માને ના આવે. આત્મા એવો જ હોય. ઘાટ વૃદ્ધ થઈ જાય, ઘાટની બધી આકાંક્ષાઓ નબળી પાડે, પણ ચૈતન્ય આત્મા એવો ને એવો જ હોય છે. જ્યાં સુધી એની દ્રષ્ટિ પિંડ ઉપર છે ત્યાં સુધી પિંડ કાર્યરત રહે છે. દ્રષ્ટિ ઉલટાઈ ગઈ એટલે આ પિંડ મૃત્યુ પામે છે. તો એવા એક પુનિત આત્માની પાછળ આ જ્ઞાન સત્સંગનું એ આયોજન કરવામાં આવ્યું. એમાં જાણવાનો મુદ્દો એટલો કે ચૈતન્ય આત્મા કોણ છે, કોની સ્વજાતિનો છે અને અંત સમયે ક્યાં જવાનો છે. તો એ જ્ઞાન લઈ અને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર કૈવલ પાસેથી આવી અને જગતના જીવોને ઉપદેશ આપ્યો કે તું કોણ છું. આપણે ઘાટમાં અંશ છે એ આપણે જાણી શકતા નથી, એ અહેસાસ છે, અનુભવ છે કે ભાઈ શ્વાસ ચાલે છે, મુકાય છે, લેવાય છે. શ્વાસ ન હોય તો ઘાટ જડવત છે. તો આ શ્વાસને પ્રેરક કરનાર કોણ છે? હવા કેમ ઉત્પન્ન થાય છે? તો ખરેખર
એ વિશેનો મુદ્દો કે જે કંઈ જ્ઞાન છે એ બધું અવલૌકિક કહેવાય છે. એટલે ગુરુ મહારાજ કહે છે કે આયે સો જાએંગે રાજા રંગ ફકીર, સિંહાસન ચડી ચલે બાંધ જાત જંજીર. જેટલા લોકો આવ્યા ને એ બધા એમનું જ ચાલ્યા ગયા. કોઈ આપનપું ને પતિપદની ખોજ કરી નહીં. આપનપું એટલે આપણું સ્વરૂપ, અને પતિપદ એટલે માલિક સર્જનાર, જે આપણને જીવન આપે છે તે. ઘડીક 1 મિનિટ નાક અને મોઢું બધા બંધ કરી રાખે એટલે માણસને મૂંઝારો આવે. આ ઉપરથી નક્કી થાય કે જીવન ક્યાંક બહારથી આવે છે, જીવનદાતા જુદો છે. તો એ પુરુષ કેવા છે, કેવી સ્થિતિએ છે, આ પુરુષનું સ્વરૂપ કેવું છે એ જણાવવા માટે શ્રીમદ ભગવાન કરુણા સાગરનું આગમન થયું. અને ખાસ જ્યારે કૈવલ પાસેથી આવ્યા ત્યારે 2 વસ્તુ સાથે લઈને આવ્યા. એ 2 વસ્તુ કઈ? એક કૈવલનો અજરામર મંત્ર. ઘણાને લાગતું હશે ભાઈ મંત્ર જપવાથી શું થાય, મંત્રમાં તો અક્ષર છે, અને બહુ જ્ઞાની હોય એવું વિચારે અક્ષર ત્યાં પહોંચતા નથી, વાણી વિલસાઈ જાય છે. વાત સાચી, અક્ષર પહોંચે નહીં, પણ અક્ષરની અંદર રહેલો મુદ્દો ત્યાં પહોંચે છે. અક્ષરની અંદર જે ભાવ ભરો એ ભાવ પહોંચે છે. આપણે કોઈ માણસને કંઈક અશબ્દ બોલી તો શબ્દો એને પહોંચે નહીં, પણ શબ્દનો ભાવાર્થ એને અથડાય છે. એ જોઈને આપણે જવાબ આપે છે. એવી રીતે કોઈ પણ મંત્ર મહામંત્ર છે એની અંદર અસરિતતા રહેલી છે. તો દિવ્ય પરમ ગુરુ આ મહામંત્ર લઈને આવ્યા છે. એક મહામંત્ર અને એક કૈવલનું એડ્રેસ એટલે સરનામું. કૈવલ કેવા છે, માલિક કેવા છે, કેવા સ્વરૂપે છે, અને અંતે આપણો ક્યાં વિશ્રામ છે એ જણાવવા માટે દિવ્ય પરમ ગુરુ કૈવલ પાસેથી હુકમ લઈ અને વિશ્વમાં પધાર્યા છે. તો આપણે નક્કી કરવાનું કે પહેલાં તો આપણે કોણ છીએ. આ ઘાટમાં 30, 40, 50, 60 વર્ષ બધાના થયા પોતાની આયુષ્ય અનુસાર. તો આપણે કોઈ દી આપણને આપણો શ્વાસ દેખાણો. ઓહમ અને સોહમ થયો. જ્ઞાનની ભાષામાં ઓહંગ અને સોહંગ કહેવાય. એક જાય અને એક આવે. તો આ કોને ઉદ્દેશીને ઉડબેસ થાય છે? ઢોરમાં, પશુમાં, પંખીમાં, ઝાડવામાં, કોઈ પણ ઇત્યાદિ ગાંઠલો એમાં 2 શ્વાસ છે. અમારા ગુરુ મહારાજ કહેતા મને ઘણી વખત કે ક્યારેય જો શ્વાસ દેખાઈ જાય તો તમારે ભગવાનને શોધવા ના પડે. શ્રી સરજુદાજી મહારાજ પણ બોલતા કે જો પ્રણવની અનુભૂતિ થાય તો ભગવાન તમને ઢૂંઢતા આવે. તો આ પ્રણવ વસ્તુ શું છે? આપણે બધો વિચાર કરી ઘાટનો, બધી આ બાજુની લૌકિક બધી વસ્તુ, પણ પિંડમાં રહેલી અણમોલ વસ્તુ જે શ્વાસ અને ચૈતન આત્મા. માણાનું શરીર છૂટી જાય અને કોઈ પંચરવાળા દુકાને જઈને કહો ભાઈ આમાં હવા જતી રહી, 2000 હવા પૂરી આપો તો જીવિત થાય? ન થાય. કેમ? અંશની વૃત્તિ ઉઠી ગઈ છે. આપણે કઈ ખાલી હવા છે પણ હવા નથી. એની અંદર દ્રષ્ટિવાળો અંશની દ્રષ્ટિ પ્રાણ ઉપર પડી એટલે આ પ્રણવ સચેતન થયો. તો આ પ્રણવ વસ્તુ શું છે? જે મહાપુરુષો થઈ ગયા ને ભાઈ પ્રણવની ઓથે થયા છે. ગુરુ મહારાજ પણ ગ્રંથમાં લખે છે, હે અંશ તું આ પ્રણવનો અભ્યાસી થા. કોઈ કાળે આ પ્રણવ મહદ બ્રહ્મને અડશે ત્યાં તને તારું મૂળ સ્વરૂપ સમજાશે. અને આપણા સૌરાષ્ટ્રમાં, જો અમે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ, પણ જો તમે કેટલા ધામ છે મારી આજુબાજુ, ઘણા બધાની અંદર જે મહાપુરુષ થયા એની સાધના પ્રણવની છે. અમર દેવીદાસ જો, ગંગા સતી પાનબાઈ જો, લાખા લોયણ જો, રૂપાદે માલદે જો, મીરાબાઈ જો, રોહિદાસ જો, સદદેવીદાસ જો, આ આપાગીગા જો, અને છેલ્લે બગદાણાવાળા બજરંગદાસજી જો, ભાવનગરવાળા મસ્તરામ મહારાજ જો, રૂપાવટીવાળા શામળા બાપુ જો, આ બધા પાસે
એના ગુરુએ જે ઉપદેશ આપ્યો ને એ સાધનાને પ્રાણ ઉપર કરેલી છે, જેનો છેલ્લો સ્ટેજ અદ્વૈત બ્રહ્મ છે. પણ તોય ત્યાં સુધી પુરુષ પહોંચ્યા તો ધન્યવાદ કહેવાય. જુઓ, એ અત્યારે એના નામ ઉપર જાહેર યશ ડંકા વાગે છે. કહેવાની મતલબ એને જેવા ગુરુ મળ્યા એવું જ્ઞાન પ્રાપ્ત થયું. એને જો એવા કૈવલ્યતા પુરુષ મળ્યા હોત તો એને પણ આપનપોને પતિપદનું જ્ઞાન થાય. પણ એને એવા બ્રહ્મદર્શી ગુરુ મળ્યા, કોઈ બ્રહ્મ જ્ઞાની મળ્યા, એટલે એનું સ્ટેજ જ્યાં સુધી હતું ત્યાં સુધી એને જ્ઞાન થયું. પણ એનાથી આપનપું જુદું છે. આપનપું એટલે આપણું સ્વરૂપ. તમે દુનિયાનું બધું કામ કરી શકો, પણ તમે કોણ છો એ ખબર ન પડે. તમે ભજન સ્મરણ કરવા બેસો, અંદર અંજવાળું દેખાય, પ્રકાશ દેખાય, નાદ દેખાય બહુ સારું કહેવાય. પણ જોનારો એનાથી જુદો છે. એ સ્વરૂપ કેવું છે એ વસ્તુ જુદું છે. નાદ દેખાય, નાદ સંભળાય, બાંસરી નાદ હોય, ઘંટ નાદ હોય, પાવ નાદ હોય, મુરલી નાદ હોય, બધા નાદ છે 10 પ્રકારના, પણ એનાથી સાંભળનારો જુદો છે. તો આપણે જુદો છે ને એને પકડવાનો છે. જે દેખાય છે ને, જોવે છે ને એને પકડવાનો છે. જે દેખાય છે અને જે સંભળાય છે એને પકડવાનો નથી. અંશ એનાથી જુદો છે. એમાં ઘાટરૂપ પિંડમાં અંશ કોણ છે? આત્મા કોણ છે? અને શ્વાસની મધ્યમાં હાલે છે. બાકી તો આખો ઘાટ હાડકા, માંસ, લોહી, ત્વચાથી વીંટળાયેલો છે. એમાં કોઈ જગ્યા ખાલી છે નહીં. પણ એની અંદર, શ્વાસની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યું છે અને અસ્થિર છે. પાણી હાલે છે એટલે આપણને એ પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી. જો કોઈ એવા સંત મળે કે ગુરુ મળે તો આ પાણી એટલે આ પ્રાણને સોહંગપણોમાં સ્થિર કરે તો તેને આપનપુનો અનુભવ થાય છે. એટલે આપણું સ્વરૂપ, જેને જીવ કો, આત્મા કો, હંસ કો, જે ઉદ્દેશીને કહેતા હોય તે, એના દર્શન થાય છે. અને બધાએ લખ્યું છે ભાઈ, આત્માને ઓળખ્યા વિના ભવના પહેરા નહીં મટે રેલે. તમે ગમે એમાં લો, એમ જ કે આત્માને ઓળખો. તો ઓળખો કેવી રીતે? ઘાટ છે, મંત્ર છે ગુરુ મહારાજનો, પણ અભ્યાસ નથી. પેલો ઘાટ, પછી શ્વાસ, અને પછી આત્મા એટલે ચૈતન્ય. તો આમાં શેની અનુભૂતિ છે આપણને? એકેની નહીં, ઘાટની નથી. શરીરમાં રજોગુણ આવે તો ખબર પડતી નથી. તમો ગુણ આવીને કાર્ય કરીને ચાલ્યો જાય તો એ ખબર નથી. સત્વગુણ આવી અને એનો પ્રભાવ બતાવીને ચાલ્યો જાય તો એ ખબર નથી. 3 ગુણ, ગણ, પ્રકૃતિ બધા આવીને એનું કાર્ય કરીને ચાલ્યા જાય, આપણને એની ખબર પડતી નથી. એનાથી પણ જાણ્યા છીએ. અને એનો પ્રભાવ આવીને કાર્ય કરીને જાય ને પછી આપણને પસ્તાવો આવે. ક્યારો આપણી અંદર ક્રોધ આવ્યો કે રજો આવ્યો કે તમો આવ્યો, અહંકાર આવ્યો, સ્વકાશ આવ્યો, અચત આવ્યો, એનું કાર્ય કરી ભાગ ભજવી અને પાછો અરૂપમાં ચાલ્યો જાય. અરૂપમાં હતો, રૂપમાં આવ્યો, કાર્ય કરી અને પાછો અરૂપમાં ચાલ્યો જાય છે. છતાં આપણે એને જાણી શકતા નથી. પિંડની રચનાની ખબર નથી તો એની અંદર શ્વાસ છે. ગમે એવા ડૉક્ટર પાસે જાઓ, સર્જન પાસે જાઓ, સીધો પહેલો હાથ પકડે, નાડી જોવે, અંદર ધબકારા જોવે કે 1 મિનિટમાં 116 કે 17 ધબકારા ઉઠવા જોઈએ. આ પર જો વધે ઉઠે કે ઓછા ઉઠે તો નક્કી કરે એના વિધિ વિધાન પ્રમાણે, જે એનું ભણતર પ્રમાણે, કે આને આ પ્રકારનો રોગ થયો છે. ડૉક્ટર હોય ભાઈ, સર્જન હોય તો માણસ જોતા જ કહી દે ને કે આને ડાયાબિટીસ છે, આને બીપી છે, આને કેન્સર છે, આને આ પ્રકારનો રોગ છે, જોતા જ કહી દેવું જોઈએ એને. પણ નહીં, એની ટ્રીટમેન્ટ કર્યા પછી જ જવાબ આપે. અને અમુકને તો બહુ નો એમાં મગજ ચાલે તો એના બધા રિપોર્ટ કરાયા પછી નક્કી કરે કે આને આ પ્રકારની વસ્તુ છે. કહેવાની મતલબ આપણે તો અંદરથી સાર ખેંચવાનો
કે બધાનું માધ્યમ પ્રાણ છે, પ્રણવ જેને કહેવાય. અને આ પ્રણવની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યું છે. એટલે કોઈ સંતે લખ્યું છે, જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં કડી ન રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં કડી ન રાખે ભાઈ. બાપ કહે છે બેટો અમારો માતા મંગલ ગાઈ. બેની કહે છે બાંધવ અમારો ભીડ પડે ત્યાં ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. ઘરની નારી ઘડી ન મૂકે અંતે અળગી રહી. ભોજો ભગત કહે કંથ વળાવી તરત બીજાને ગઈ. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ જીવને એક શ્વાસ સાથે સંબંધ છે ભાઈ. શ્વાસ ચાલ્યો ગયો, ખેલ પૂરો થયો. તો આ શ્વાસ કેવો છે? 24 કલાકમાં 21,600 જંપા ઉઠે. જોતરે જોતામાં દિવસો વિયા ગયા બાઈજી. 21,600 ને કાળ ખાશે. આપણા સૌરાષ્ટ્રના ગંગા સતી પાનબાએ ઉલ્લેખ કર્યો છે કે 24 કલાકમાં 21,600 પ્રાણને કાળ ખાઈ જાય છે. તો એ પ્રાણને તમે કેવી રીતે બચાવો અને કેટલા બચાયા, અને જેટલા પ્રાણ બચાયા હોય એ પ્રમાણે છેલ્લે ગણતરી થાય. જો આખી જિંદગી કંઈ ભજન ન કર્યું હોય અને જિંદગી ખાલી એમનું જતી રહે તો એ બધા પ્રાણ કાળના ખાતામાં હોમાઈ જાય છે. એકેય પ્રાણ ઈશ્વર માર્ગમાં સફળ થતો નથી. અને છેલ્લે પછી મરવા ટાણે આપણે ઈશ્વરને પોકાર કરી, પ્રાર્થના કરી, પણ પ્રભુ ના સાંભળે. કેમ? કોઈ દી ખાતું ખોલાયું જ નથી. ઘણા માણસો તો એવી શિખામણ આપે કે ભાઈ ભક્તિ અત્યારે કરાય નહીં, ભક્તિ 60 વર્ષે કરાય. શરીરના એક ફેરફાટ નકામાં થઈ જાય ત્યારે ભક્તિ ન થાય. હા, ભક્તિ નાનપણમાં જ થાય. બાલ્યાવસ્થા, યુવાવસ્થામાં જ ભક્તિ થાય. જ્યારે શરીરમાં અંકુર ફૂટે ને ત્યારે જ ભક્તિ કરાય. અંકુર વિલસાઈ જાય પછી ભક્તિ થાય નહીં. 60 વર્ષે કશું ના હોય. અક્કલ, આરસ, સુરત, અશ્રિતતા, ઉપજન, અલ્પજ્ઞાન, આ 6 રકમ વિલસાઈ ગઈ હોય તો ભક્તિ એનથી કરો. એ દીવો છે ભાઈ, દિવેલ છે. દિવેલ જતા રહ્યા પછી દીવો કેટલી ઘડી હાલે? લાંબો ન ચાલે. પછી ખાલી મંદિરમાં જાઓ, ઢોલ વગાડો, જય કૈવલ બોલી, પણ દીવામાં દિવેલ વગરની વાત છે. કોઈ સંતે ગાયું ને, ગરડા બેસો મંદિરમાં જઈ, ઘરમાં કોડીની કિંમત ન રહે. જો કે બહુ સમજીને લખ્યું છે કે ઘરમાં તમારી સહેજ પણ ઘરમાં બહારમાં કે ક્યાંય કિંમત ન રહે. અને ખરેખર છે એવું. બધાને બધા માણા ગમે, ગૌડા ગમે કોઈને નહીં. વૃદ્ધ માણા કોઈને પસંદ નથી. 80 વર્ષ થાય, 90 વર્ષ થાય એટલે એમ થાય બિચારા જલ્દી છૂટી જાય તો સારું. વાલા છે પણ જલ્દી છૂટી જાય તો સારું. તો એનું કારણ શું? માણસ થોડુંક મનન કરે, વિચાર કરે, મનન કરે, મધ્યાહન છે અર્થ વિચારે જે તિનકુ કૈવલ મોક્ષ કો યામે નહીં સંદેહ. માણસે થોડોક વિચાર કરાય કે એવી શું અવસ્થા છે કે વૃદ્ધાવસ્થા કોઈને ગમતી નથી, અને વૃદ્ધપણ ઉપર કોઈને ભાવ થતો નથી. ઘાટ એનો એ છે, ચૈતન્ય આત્મા એનો એ છે, શ્વાસ પણ એનો એ છે. એમાં કાંઈ ફેરફાર કરો નહીં તો તમને અભાવ શેનો આવે છે? નાનો બાળક હોય ભાઈ, 8 મહિનાનો, 2 વર્ષનો, એને ખોળામાં બેસાડો, રમાડો, એની સાથે વાલ કરો. એનો એ ઘાટ 80 વર્ષનો થાય ખોળામાં બેસાડો તો જીવ તો એનો એ છે, શ્વાસ પણ છે. તો તમને અભાવ શેનો આવે છે? જ્ઞાન વડે વિચાર કરો. અભાવ શેનો આવે છે? ઘાટ તો એનો છે, શ્વાસ છે, અને ચૈતન્ય છે, બધું છે. તો આપણને અભાવ શેનો આવે છે? અશ્રયતા ચાલી ગઈ. શું થયું? જે પાવર હતો, જે ભભકો હતો, જે ઘાટ ઉપર રોશની હતી, એ બધી ચાલી ગઈ. એટલે માણસને અભાવ આવે છે. જેમ દ્રષ્ટાંત આપું, શેવડી હોય, એનો ભારો પડ્યો હોય
બધા જેટલા હાલે ને જોવે, ભારો બહુ હારો, બહુ સેવડી રસદાર છે. અને એ ભારા સેવડીમાં પીલી નાખે સિસોડામાં, અને બાજુમાં ઓલા ઓટલાનો ઢગલો કાઢે. જે માણસો જાય તરત પોતા ઉપર જઈને દ્રષ્ટિ ફેરવી નાખે, આમાં કાંઈ છે નહીં, એની પર કોઈને ભાવ થાય નહીં. ઓલો રસદાર સેવડી હોય એની પર દ્રષ્ટિ ઠરે. એવી રીતે જ્યારે અંશ વિત્તથી ભરેલો હોય તો જ પરમ ગુરુની કૃપા પાત્ર થાય છે, નહીં તો થઈ શકે. આ પ્રાણમાં એ વિત્ત ભર્યું છે ભાઈ, એ વિત્તને લીધે એ ઉર્જા માથા સુધી આવી શકે છે. ભજન સ્મરણ એનાથી થઈ શકે છે. એટલે મહાપુરુષો કે તમે મૂડી રાખો. તો આઈના માણા આ મૂડી ચાલુ કરી, પૈસાની, ધન સંપત્તિ ને વૈભવ ને મકાન ને 2-4 મકાન, પણ ઓલી મૂડી એ તો ખાલી થઈ ગઈ, એમાં કાંઈ છે નહીં ભાઈ. એની વગર ભગવાન મળે નહીં. ભગવાનને જોતા હોય તો ઓલી સંપત્તિ જોઈ, અને દુનિયાને જોતી હોય, દુનિયાને રીઝાવી હોય તો ધન ધરા જમીન વૈભવ જોઈએ. 20-25 લાખની ગાડી લઈને આવો એટલે માણસો સલામ કરે, પણ અંદર જો તો ખાલી ખોખું હોય, કાંઈ અંદર છે નહીં. જ્યારે કોઈ વાર સંત મળે, ગુરુ મળે, અને આ વસ્તુ છે જે ગુરુ મહારાજે ગ્રંથમાં લખ્યું, એને જે ઉધ્વ રહેતા શીખવાડે અથવા ઉધ્વ દિશા તરફ ગમન કરે અને એનું ધુઆ બની જાય, કે ક્યારે ઓજસ મગજમાં પ્રગટ થાય છે અને ઓજસ વડે જ્ઞાન થાય, ત્યારે ભક્તિ કરવી ન પડે, આપોઆપ થાય છે. જપે નામ જપાયમ કાયમ નમયાયમ મનાતીત મગોયમ સ્વયં તમ સમસ્તુ. જાપ જપવો ન પડે, એનો સમય આવે એટલે મસ્તકમાં સોહમ સોમ નામનો નાદ ગાજે છે, એની સાથે જોડાઈ જવાનું છે. આ ભાઈ ગુરુ કે સંતની કૃપા કહેવાય. એટલે ખરેખર એવી વસ્તુ જીવનમાં અપનાવો. કેવા સામર્થ પુરુષ તમને મળ્યા, સરજુદાસજી મહારાજ ભાઈ કેવા અનુભવી. મોહનદાસજી મહારાજના 3 શિષ્ય પાવરફુલ, સરજુદાસજી મહારાજ, અમારા ભલગામવાળા કપિલદાસજી મહારાજ અને અમદાવાદવાળા ભગવાનદાસ મહારાજ. આ 3 પુરુષોએ કૃપાપાત્ર બની અને 3 વિશ્વમાં ડંકો માર્યો. આવું એણે ભજન કરેલું. અનુભવ તો ખરો જ, પણ સાથે સ્મરણ પણ બહુ કરેલું. કહેવાની મતલબ આની પાસે કોઈ સંપત્તિ કે વૈભવ નહોતું, પણ ગુરુએ આપેલી સમજણ હતી, અનુભવ હતો, અને એકાંતે બેસી અલખને આરાધે તો પ્રભુ પધારે એને દ્વાર રે. એટલે કહેવાની મતલબ આપણે જે ભક્તિરૂપ પદ હાથમાં લઈને બેઠા છીએ, એવા સામ્રત પુરુષના છાયા નીચે બેઠા છીએ, તો આપણને અનુભૂતિ કેટલી થઈ, બેલેન્સ કેટલું વધ્યું. અને બેલેન્સ વગર તો તમને છે ને ખબર, કોઈ વસ્તુ આપણને સ્વીકારે નહીં. ફોનમાં બેલેન્સ જોઈએ, બેંકમાં બેલેન્સ જોઈ, ઘરમાં બેલેન્સ જોઈ, તમે ગૌઠા થાય તોય બેલેન્સ જોઈ. નકર દીકરાને વાંચવે નહીં, પણ બાપાના ને માડીના નામના 2 લાખ 5-5 હોય તો પૂછે, ભજીયા ખાવા, શીરો ખાવો, આ ખાવું તે ખાવું, પણ બેલેન્સ બોલે છે. નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. એમાંય ભૌતિકમાં આ વસ્તુ જોઈ તો અવલૌકિકમાં જોઈ ને. કૈવલધામ જવું છે, બોલવાથી ના જવાય, વાતોથી ના જવાય. એના માટે થોડુંક જે પરમગુરુને ગમે છે એવું કરવામાં આવે, જેમાં પરમગુરુનો રાજીપો થાય એવું કરવામાં આવે, તો એ કૃપાપાત્ર થાય. અને એની કૃપા દ્રષ્ટિ પડતાની સાથે જ આંસની બધી જે કાંઈ અંદર મૂંઝવણ છે ને ભાઈ, એ આપોઆપ ખોલી જાય. જેને સૂક્ષ્મણા નાડી કહેવાય. ઈંગલા પિંગલાને સૂક્ષ્મણા ત્રિવેણીની તીર ઉપર ખેલે મારો શ્યામ. આ ઈંગલા પિંગલા અને 2 આલેને સૂક્ષ્મણા કહેવાય. શરીરમાં 72,000 નાડી છે. આ બાજુ 36,000 ને આ બાજુ 36,000. આ 72માં 10 મોટી, 2 હાથની, 2 પગની, 1 હૃદયની, 1 બંકનાળની, 1 ઉપસ્થની, 1 નાભીની, અને ઈંગલા પિંગલા સૂક્ષ્મણા. આ 10માં 3 મોટી, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા. આ 3માં 1 જ મોટી.
સુક્ષમણા, જેને ગુરુની કે સંતની કૃપા થાય એને સુક્ષમણા સમજાય છે અને ખુલે છે. તો જ્યારે સુક્ષમણા ખુલે ત્યારે સઘળો પ્રણવ એકમુખી ક્રિયાવાળો થઈ અને બ્રહ્માંડ તરફ ગમન કરે છે. અને આ પ્રકૃતિના ઘરને વટી અને મસ્તકમાં નિરંજન નિરાકાર પુરુષ કહેવાય, જેને જ્યોતિનારાયણ કહેવાય, એના પ્રદેશમાં જાય છે, જેને પાંચમો પરમ કારણ દેહ કહેવાય છે. એનો સંયોગ માત્ર જનક રાજાએ કરેલો હતો અને સુખદેવ મુનિએ કરેલો હતો. જેણે જેણે એનો સંયોગ કર્યો ને એ બધા દેહ છતાં વિદોહી કહેવાયા. પછી ગ્રસ્તી હોય કે ત્યાગી હોય એની સાથે કોઈ સંબંધ નથી. પણ જે મહાપુરુષો એનો સંગ કર્યો ને એ બધા દેહ છતાં વિદેહી કહેવાના. હવે જ્યારે તમારી સ્થૂળતા કે તમારી વૃત્તિ એ પાંચમા પરમ કારણ દેહમાં જાય ત્યારે પરમ કારણ દેહ અંશનું ઘર છે, રહેવાનું. સોહંગ પ્રણવ જીવન છે અને નચિંતન તસ્કણ એની મોજ છે. આ ત્રણેયનો પ્રકાશક ચૈતન પોતે ન્યારો છે. આ ચૈતનના જેને દર્શન થાય એની સુરતા ઈંડ પિંડ બ્રહ્માંડને ફોડી અને સર્વના ઘાટની ગતિ દૃશ્યમાન થાય. એને ભક્તિ કહેવાય, એને અનુભવ કહેવાય, એને આત્મ તત્વનું જ્ઞાન કહેવાય. આત્મ તત્વનું એટલે જ્ઞાન શું? આત્માને જાણવો. શ્વાસ જણાય તો જ આત્મા જણાય, એનું માધ્યમ છે. પ્રાણ એ માધ્યમ છે. જે કાંઈ દ્રષ્ટિગોચર થાય પ્રાણ વડે થાય છે. અને પ્રાણ એના સ્વરૂપમાં સ્થિર થાય. અત્યારે પ્રણવ લાંબો ઝપાટા બેરા લે, બેઠત 12 ચલત 18 સુવટ દે 30 મૈથુન કરે 64 ચલે ક્યું મિલે જુગદીશ. માણા બેઠો હોય ત્યારે 18 આંગળ પ્રણવ ચાલે, સુવે ત્યારે 30 આંગળ હાલે, અને મૈથુન જેવી સંસાર વ્યવહાર ક્રિયા કરે ત્યારે 64 આંગળ મળે. આટલા બધા પ્રણવની હાનિ થવાથી ઈશ્વર પ્રાપ્ત થઈ શકતા નથી. માટે શ્વાસે શ્વાસે ઈશ્વરનું જતન કરી, આપણે પ્રાણનું જતન કરી, ઈશ્વરના મંત્ર સાથે મંથન કરીને એક રસ કરીને જો એનું અનુષ્ઠાન કરવામાં આવે, એનું ભજન કરવામાં આવે તો ક્યારેક પરમ ગુરુની કૃપા થાય છે. અને બાપજીની હસ્તલેખિતમાં કહે છે, સ્પર્શ શબ્દમાં કહેમ કોઈ નિજ લક્ષ ભજન વિના કોઈ નર જગ તમે હોય ના સુખી. સ્પર્શ ખુલાસો છે. બીજો ખુલાસો કરે છે, અબ તુમ તેહી લક્ષ રખો અભ્યાસુ તો હમ રહું સદા તુમારી પાસુ. મહર મંત્ર જમ વર્ષોય સરપુ તેમ તહી જાપ સકલ મેં સમર્પુ. કહેમ કુવેર મકલ નરેશા બહુ તારણ ધારે ભવેશા. જો તમારે મારા પ્રદેશમાં આવવું છે, મારા ધામ વિશે આવવું હોય તો મને ગમે એવી ક્રિયા કરો તો મારો રાજીપો રહે. તો પરમ ગુરુને શું ગમે? સ્મરણ, ભજન. ઘણા લોકો કહે ને, બે નરસિંહ મહેતા એવા હતા, ભલે સગુણ સિદ્ધાંત વાળા હતા, પણ જ્યારે નરસિંહ મહેતા કેદારો રાગ ગાય એટલે આકાશમાંથી કૃષ્ણ આવી એનું કામ કરી જાય. અને ભલે મૂર્તિ સ્વરૂપે હોય, જે વખતે એ વખતે ઘટના બની હોય એ આપણને ખ્યાલ નથી, પણ ખરેખર બધી વસ્તુ અપવાદ નથી, બનેલી ઘટના પણ છે. તો નરસિંહ મહેતા કેવી રીતની ભક્તિ કરતા હશે કે કૃષ્ણને પોતાનું ભુવન છોડીને આવવું પડ્યું? નકર રહેવા માટે નરસિંહ મહેતાને મકાન નહોતું, પહેરવા માટે વસ્ત્ર નહોતા અને ખાવા માટે અન્ન નહોતું. એવી પરિસ્થિતિ નરસિંહ મહેતાની હતી, પણ છતાં કામ આવે એટલે કૃષ્ણને ભુવન છોડીને આવવું પડતું. તો કૃષ્ણની કેવી ભક્તિ કરતા હશે? એક માનસિક તરીકેનો વિચાર કરાય કે કૃષ્ણ એને આધીન થઈ જવું પડતું અને આવવું જ પડતું. તો કૃષ્ણને એની સાથે કેવો નાતો હશે? તો ખરેખર જુઓ ને તમે, તો એક પણ શ્વાસ નરસિંહ મહેતાએ કૃષ્ણજીના સ્મરણ વિના ખાલી જવા દીધો નથી. એનું પ્રમાણ છે. તો તમે એના ભજનના પદમાં, એના બધા પદોમાં જુઓ તમે, એક એકમાં દાસત્વ ભાવ જોવા મળે છે. એટલે એક પણ શ્વાસ એને
એના નામ સ્મરણ વિના એક પણ દિવસ, એક પણ શ્વાસ એણે ઈશ્વરના નામ વિના ખાલી જવા દીધો નથી. એટલે એની પાસે ખૂબ બેલેન્સ હતું, ખૂબ ઉર્જા તેના નામની. ઉર્જાને આધીન થઈ અને ત્રિલોકના જે વિષ્ણુ કહેવાય, જેને ભગવાન કહેવાય, જે કાંઈ કહેતા હોય તે, એને ત્રિલોકમાંથી આવવું પડતું. કહેવાની મતલબ એથી વિશેષ દિવ્ય પરમગુરુ છે. પણ આપણે હજારો અરજી કરી, હજારો સ્તુતિ કરી, તો આપણે એક પણ અરજી સ્વીકારે નહીં. કેમ? બેલેન્સ નથી. વાતો છે, બધું જ્ઞાન છે, પણ બેલેન્સ નથી. વાતો અને જ્ઞાનથી કંઈ ના આવે. જ્ઞાન એટલે જે બોલી શબ્દ એને પણ જ્ઞાન કહેવાય. જ્ઞાનનો અર્થ કહેવાય અનુભવ. અનુભવ સહિત જે જ્ઞાન હોય એને જ્ઞાન કહેવાય. દિવ્ય પરમગુરુ કૈવલ પાસેથી અનુભવ વાળું જ્ઞાન લઈને આવે, નકરું જ્ઞાન નહીં. માણની જાણ કહું સાંભળો સંત સૌ, વેશ વર્જિતની તીર્થરાઈ, મન બુદ્ધિ અહંકાર પહોંચે ને લક્ષ અલક્ષના પક્ષ કાંઈ. અનુભવ કરી અને જાગૃત થઈને દિવ્ય પરમગુરુ આ ભવ વિશે વધાર્યા હતા. એની મતલબ એટલી જ છે કે જીવ એના સ્વરૂપને જાણે, આત્માનો અનુભવ થાય અને અનુભવથી એને પરમાત્માની પ્રાપ્તિ થાય. આ મુદ્દો જણાવવા માટે દિવ્ય પરમગુરુ આ ભવમાં આવાગમન થયું છે. તો કોઈને એમ થાય કે ભાઈ આ રામકૃષ્ણ દેવી દેવતાઓ કે આ 14 લોકના દેવો છે એ બધા ખોટા. ના, ખોટા નથી. આઝાદ છે. પણ જેનું જે કામ હોય એ કામ થાય. વડાપ્રધાનનું કામ કરે, મુખ્યમંત્રીનું કામ કરે, અને ગામના સરપંચ હોય, મામલતદાર હોય, એની જે હદ હોય એ કામ કરે. પછી તમે ગામના મંત્રીને એમ કહો કે ભાઈ વડાપ્રધાન જેટલું કામ કરો, તો એ કરી ન શકે. એ ખાલી આંડબાની નકલ કાઢી આપે. એમાં દેવો છે ને બધા ઈશ્વરે પોખ્યા છે. ઘાટમાં 15 દેવતા પોખ્યા છે. કેટલા? 15. આંખે સૂર્યચંદ્ર, કાને દીપકાલ, મુખે અશ્વની કુમાર, જીભે વરુણદેવ, હાથે ઇન્દ્રદેવ, પગે વાસુદેવ, અને આમડે મારુદેવ, ગુદાય ગણપતિ, ઉપસ્થે બ્રહ્મા, નાભિએ વિષ્ણુ, હૃદય શંકર, કંઠસ્થે જીવ, અને ઢકટીએ આદ શક્તિ, અને મસ્તકમાં જ્યોતિનારાયણ. આ 15 દેવતા છે. અને આ 15ની ઉપર 2 શ્વાસ છે, ઓહંગ અને સોંગ. અને ઓહંગ સોંગ ઉપર અદ્વૈત બ્રહ્મ છે, અને બ્રહ્મની ઉપર કૈવલનો અંશ છે, અને કૈવલના અંશની ઉપર કૈવલ છે. એટલે માલિક છે, જેને પરમાત્મા કહેતા હોય. ઉત્તર એક ગતિ દ્વારા એની વૃત્તિથી આ બધું માળખું સજીવન થયેલું છે. દેવો એકબીજાનું કામ કરી શકે ને. અહીંયા તો આડોશી પાડોશી હોય, એકબીજાનું કામ થાય. આ ઘાટમાં રાખેલા દેવ કોઈ કામ ન કરે. આંખના દેવ જતા રહે તો કાનના દેવ એને સપોર્ટ ન આપે. હું તમને એક દ્રષ્ટાંત આપું. એક દી ઘાટમાં મોટો ઝઘડો થયો કે આ શરીરમાં કોણ દેવ મોટો. તો અડધા કે આંખના દેવ, કાનના દેવ, જીભના દેવ, ચામડીના દેવ, નાભી કે વિષ્ણુ મોટા, ઘડી કે શંકર મોટા. એમાં મોટું આખું ઘાટમાં રમખાણ થયું. અને ઉપરથી ચૈતન્ય આત્મા બેઠો સાંભળે કે આપણે કાંઈ બોલવું નથી, ભલે લડે. એમ કરતા બધા કે ભાઈ સૌથી નિરંજન નિરાકાર મોટા કે ના, એ ખોટું પડે, અમે ન હોય તો એનું કાંઈ ન આવે. એમ કરીને ઝઘડો ઊભો થયો. આ બધા લઈને આવે જીવ રાજા પાસે, એટલે આત્મા પાસે. એ કે આત્મદેવ, અમે એક પ્રશ્ન લઈને આવ્યા છીએ કે શું અમારે આ મોટો વિખવાદ થયો છે. આ શરીરમાં જે દેવો મૂક્યા છે એમાંથી સૌથી મોટું કોણ છે એનો અમને નિર્ણય આપો. આત્મા કે તમને જ્ઞાન વડે વર્ણન કરી બતાવું કે અનુભવ કરીને બતાવો. એ કે અનુભવ કરીને બતાવો. વર્ણનથી કોઈ માનશે નહીં, શબ્દોથી નહીં, પણ પ્રત્યક્ષ કરી બતાવો. એ કે કામ કરો, શરીરમાં એક પછી એક દેવ ઉઠી જાઓ. થોડાક દી 2-3 દી ઉઠી જવાનું, પાછું આવતું રહેવાનું. જેની વિના ચાલે એ દેવ મોટો. સીધો જવાબ. કાંઈ મગજમારી નહીં, કોઈ દી ઝઘડો ન થાય, કોઈ દી વિખવાદ ન થાય.
તો કે હા એ વાત સાચી. એટલે પહેલા વારો આંખનો સૂર્યચંદ્ર એ કે તમે ઉઠી જાઓ, રજા ઉપર જાઓ. એટલે એ 2.5 દિવસ 3 દિવસ રજા ઉપર ગયા. આંખના દેવ ઉઠી ગયા એટલે આંખે જોવાતું બંધ થઈ ગયું. પણ બીજું બધું તો થાય ને, ખાય પીવે બોલે ચાલે કાને સંભળાય બધી ક્રિયા થાય, ખાલી દેખાય નહીં. 3 દિવસ થયા એટલે પાછા દેવ આવી ગયા. એટલે એને પૂછ્યું કે ભાઈ હું જતો રહ્યો કાંઈ વાંધો? હા વાંધો હતો, દેખાતું નહોતો, બીજી બધી ક્રિયા થતી, બીજો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. બીજા દેવનો વારા કાનના દેવ દીપકા હાલી ઉઠી ગયા. અત્યારે 1-2 દિવસ રજા ઉપર, બીજી બધી ખાલી સંભળાય નહીં, બાકી ખવાય પીવાય જોવાય બોલાય બધી થાય. એ 1-2 દિવસ પછી પાછા જીભના દેવ ઉઠી ગયા તો બોલતું બંધ થઈ ગયું, પણ બીજી બધી ક્રિયા થાય. એમ કરતા કરતા શરીરના 15 દેવતા ઉઠી ગયા, પણ બીજી ક્રિયા થાય. છેલ્લે કીધું કે હવે કોઈ ન રહ્યું. હવે ઓલા જીવ રાજા કે હવે હું જાઉં છું. આત્મા કે હું જાઉં છું. સેજ જીવે આત્મા દ્રષ્ટિ ઉપર કરીને તો આ બધા દેવો છડાકાર થઈ ગયા. કોઈ હલે કે ચાલે, આમય ન થાય હાથ, અને હાથ આમય ન થાય. કેમ? દ્રષ્ટિ ખેંચી લીધી, અને થોડીક અધર દ્રષ્ટિ લીધી ને અહીંયા દ્રષ્ટિ લીધી એટલે આખું ઘાટ જડવત થઈ ગયું. બધા દેવા હાથ જોડીને કહેવા માંડ્યા કે સૌથી મોટા દેવ તમે છો, બીજા કોઈ છે નહીં. પણ જો તમે છોડીને જાતા નહીં ને કરા બધા જડાકર થઈ જાય. આમાં કાંઈ આ ખોખામાં કાંઈ રહેશે નહીં. એટલે સૌથી મોટો જીવ આત્મા છે. એના મોઢે નક્કી કરાવડાયું, દેવોના મોઢે. અને પછી જીવ પાછો આવ્યો અને બધાએ નક્કી કર્યું કે સૌથી આત્મા દેવ મોટા છે. એટલે ખરેખર આ આત્મા ઘટમાં છે તો શરીરમાં ક્યાં છે? ઘણી સંપ્રદાયો કે આત્મા નાભી રે. આંધ્રાવાલા કે જે ઉગારામ મહારાજને માનતા હોય એ કે જીવ નાભી રે, ઘણા કે જીવ તાળવે રે, જીવ હૃદય રે. બધી જુદી જુદી જગ્યાએ વર્ણવે છે. પણ ખરેખર દિવ્ય રામગુરુના જ્ઞાનના ન્યાય જીવ અંદર નથી. અંદર છે અને નથી, બે છે. જો અંદર હોય કોઈ સ્થાનકે તો એ સ્થાનક અમર થઈ જાય. જીવ અજર અમર ને અવિનાશી છે. તો જીવ જે ઘરમાં રહેતો હોય એ ઘર પણ અજર અમર ને અવિનાશી હોય. તો જ્યારે ઘાટ મૃત્યુ પામે ત્યારે આ ઘાટમાં કાંઈ રહેતું નથી ભાઈ. ઘાટને અગ્નિ સંસ્કાર આપે તો બધું બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તો આમાં કોઈ અમર છે નહીં. તો જીવ ક્યાં છે? જો એમ કો બહાર છે તો આ પિંડ ચેતન થઈને ચાલે કેમ? અને અંદર કો તો આ ઘાટ અમર હો જાય. તો જીવને વધવા કઈ જગ્યાએ? પિંડ બ્રહ્માંડ बीच घर स्वर सदतु अरस्तु दरस देवा. पिंड ब्रह्मांड के मध्य बीच जीव जिंदा और सकल मुर्दा. आपने को के तमे कोई मकान हो, रूम हो, ओसरी हो कि तमे रूम नु ध्यान राखो ने ओसरी नु ध्यान राखो. रूम में रो तो ओसरी ध्यान न रहे, अने ओसरी में रो तो रूम नु ध्यान न रहे. तो बन्नेना उमरा वच्चे बेसो तो बन्ने बाजू ध्यान रहे. એટલે આ બંને વચ્ચે જીવ જિંદા और सकल मुर्दा. पिंड ब्रह्माની સંધિ ઉપર જીવ સહેજ શૂન્યમાં સોહંગ પ્રણવ સાથે સહેજ સ્થિતિમાં એકતા રાખીને રહ્યો છે. આ સ્થિતિ જ્યારે માણસને સમજાય અને આ વસ્તુ અનુભવમાં આવે ને એની સાધના ચાલુ થાય તો જ અનુભવ થાય. એનું પ્રમાણ કહું, તમે બુદ્ધ જોવા આમ બેઠા છે, મહાવીર સ્વામી બેઠા છે, હનુમાનજી મહારાજ બેઠા છે, પછી એક એક દેવોલો શંકર બેઠા છે, એક એક ઈષ્ટ લો તમે, સ્વામી વિવેકાનંદ બેઠા છે. આ બધા નીચી દ્રષ્ટિ રાખીને ધ્યાન મુદ્રામાં બેઠા છે. તો હેઠે હું જોવે છે? એ નીચે જમીન નથી જોતા. પિંડ બ્રહ્માંડની મધ્યની દ્રષ્ટિ ઠરાયેલી છે. ત્યાં રહી અને વિશ્વનું અવલોકન કરે છે. તમે શંકરનો ફોટો જુઓ, અડધી આંખ ખુલ્લી ને અડધી આંખ બંધ.
એ બંને દ્રષ્ટિ ત્યાં સ્થિર કરીને બેઠા છે. એટલે કહેવાની મતલબ જે મહાપુરુષોએ જેને કંઈ ચિહ્ન આપ્યું ને ભાઈ, એ વિવેકથી આપ્યું છે. પણ એને જો કોઈ સમજવાળા પુરુષ મળે, સમજાય તો જ ખબર પડે, નહીં તો ખાલી ફોટો જોવો ને ચલચિત્ર જુઓ એટલું જ ખ્યાલ પડે, બીજું કાંઈ છે. આપણા ભગવાન કરુણા સાગર સંગ ના કરીએ, આમની સંગ ના થતા. હા, શું ખબર, રજો તમો અને સત્વ, સ્થૂળ સૂક્ષ્મ અને કાણ, 3 દેહનો ત્યાગ કરો. મહાકાણ ને પરમકાણ, આ બંનેની વચ્ચે વસ્તુ પડી છે અને ઓળખો, એટલા નિશાની આપી છે. કોઈ પણ વસ્તુની એને મહાપુરુષે કે કોઈ અનુભવી પુરુષે સંજ્ઞા આપી એનો કંઈક ઉલ્લેખ હોય છે, એમાં કંઈક અંશનું હિત હોય છે. એટલા માટે જીવ આ બંને વચ્ચે સચેતન છે. તો કેવો છે, કોની સ્વજાતિનો છે, જ્યાં સુધી પિંડમાં છે ત્યાં સુધી કાર્ય થાય, પિંડ છોડીને જાય એટલે આ ઘાટનું કોઈ કિંમત છે નહીં. આવો જીવ જ્યારે કર્મ અનુસાર અવતાર પ્રાપ્ત થાય છે, કર્મ અનુસાર એટલે ઘાટમાં કરેલા કર્મ અનુસાર આગલા ભાવમાં બીજો અવતરણ થાય છે. ઘણા લોકો કહે ને, આપણા માણસો ઘણું કહેતા હોય કે જીવ છેલ્લે જાય એટલે જીવને લેવા 4 જમડા 4 પાડા પર બેસી મારી વેતણી પાર પરાવી અને જીવને દુઃખ આપીને લઈ જાય. અને પાછા બધા માણસ આ પાડે, ના પાડે. કથામાં બેઠા કોઈ ના પાડે નહીં. એક જીવને લેવા 4 જમડા 4 પાડા પર બેસીને જતા હોય તો વિશ્વના વૈજ્ઞાનિકો કહે છે 3 સેકન્ડમાં એક માનવ મૃત્યુ પામે છે. તો મૃત્યુ લોકમાં, જમલોકમાં પાડા અને જમડાની સંખ્યા કેટલી હશે? જીવ કરતાં અધિક હોય. એક જીવને લેવા 4 જમ 4 પાડા પર બેસીને આવે તો મૃત્યુ લોકમાં જમ અને પાડાની સંખ્યા કેટલી હોય? પણ ખરેખર આ વસ્તુ જ્ઞાનને બંધ બેસતી નથી. જીવ જાય છે 111%. ઘણા લોકો પાણી ઢોળ કરે એટલે 11 દિવસ ને 12મા દિવસે, એ ક્રિયા પણ બીજી છે, આ નથી, પણ લૌકિક સાથે અપનાવેલી છે. 11 દિવસ 11 અવસ્થામાંથી જીવ પસાર થાય અને 12મા દિવસે અવસ્થા અનુસાર એને અવતરણ પામે છે. એ જગતના જીવો માટે કીધું છે. જેની પાસે ગુરુ ઉપદેશ હોય, ગુરુમુખી હોય, કંઈક સ્મરણ કરે, ભજન કરે, ચિંતન કરે, મનન કરે, નિધિધ્યાસ કરે અને છેલ્લે સમયે જીવ ઈશ્વરનું ભજન કરતો જાય, એના માટે કોઈ પણ આપત્તિકાળ છે નહીં. એના માટે બધા રસ્તા ખુલ્લા છે. 4 દ્વાર પણ પરમ ગુરુએ બતાવ્યા છે. પણ કોના માટે? જગતના જીવો માટે. જે પરમ ગુરુના આશ્રિત થયેલો જીવ હોય, એનો ઉપાસક હોય, નિયમ અનુસાર ભજન કરે અને સ્મરણ કરતો હોય, ચિંતન કરતો હોય, એને છેલ્લે દિવ્ય પરમ ગુરુનો હાથ પકડે છે. છેલ્લે એની સાથે સુરતા સમીપ હોવી જોઈએ. નહીં તો મૃત્યુલોકમાં ગુરુ મહારાજ બતાવે છે કે જે જીવ આંખેથી જાય, આંખે પાણીના ટીપા જતા રહી અને જાગ્રત અવસ્થા હોય ને જીવ જાય, એને માનવ ઘાટ મળે છે. સ્વપ્ન અવસ્થા ચાલતી હોય, મુખેથી જીવ જાય, થૂક લાળ પરસેવો જતું રહે અને જીવ ગમન કરે તો ઢોર પશુ પંખીમાં જાય છે. પછી સુસુપ્તિ અવસ્થા ચાલતી હોય, ગુદા દ્વારેથી જાય, જાડો પેશાબ જતા રહે તો વડલો, લીમડો, પીપળો, ખીજડો, સાવર જાતિમાં અવતરણ કરે છે. અને એ જીવ કદાચ મુખેથી ન જાતા, ગુદાથી ન જાતા, મુખેથી જાય તો અધમ્યોનીમાં અવતરણ થાય છે. કૂતરો, ડુક્કર, ભૂંડ, બિલાડું આવી અધમ્યોની એને પ્રાપ્ત થાય છે. ફેરી ગઢ ગઢ ગર્ભ વાસના ઘેરી, बहुत अवसर यही अवसर आया, सोई मूर्ख सारा जन्म गवाया. ग्रंथ भंडार घोड़ा ने हाथी, तामे संग चले नहीं कोई तेरे साथी. ताते ताते मन तू समझ मेरा, हजू आ जुग में नहीं कोई तेरा. કે મન સમજી જા, હજી આ યુગમાં કોઈ તારું છે નહીં, કોઈ હતું નહીં ને કોઈ થવાનું પણ. અંશ એકલો છે, એકલો હતો અને એકલો જવાનો છે. ન કોઈ સાથી
ના કોઈ સંગી. અંશ એના કર્મ અનુસાર આવે, જેની સાથે ઋણા સંબંધ હોય, ઋણ પૂરું થાય એટલે અંશ એના માર્ગે ગમન કરે છે. તો આ જીવ કોની સ્વજાતિનો છે એનો ઉલ્લેખ કર્યો. આના પિતા કોણ છે, આની માતા કોણ છે? અંશની માતા પરમગુરુ છે અને પિતા કૈવલ છે. આ બંનેના સંયોગથી આ અંશ ઉત્પન્ન થયો છે. તો આ અંશના પ્રદેશમાં પહોંચવા માટે માતા પિતાની કરણી કરવામાં આવે, એટલે દિવ્ય પરમગુરુનું જે એના વચનો છે એ પ્રમાણે રહેવામાં આવે તો જ એ ધામ પ્રાપ્ત કરી શકે. એટલે 4 દ્વારથી જે અંશ ગમન કરે આવી રીતે ગમન કરે છે. અને કદાચ કોઈ એમ કહે કે કદાચ પરમગુરુનો આશ્રિત હોય એ મુખેથી ન જાય અને આંખેથી ન જાય અને મોઢેથી જાય, પણ દિલમાં પરમગુરુની ચાહના હોય તો એનું નક્કી પણ કરું શું? તમારે છેલ્લે સમયે શરીર છૂટતી વખતે તમે પરમગુરુનું ચિંતન ચાલતું હોય એને કોઈ પણ અવસ્થા, કોઈ પણ ગુણ, કોઈ પણ ક્રિયા નડતી નથી. એના માટે દિવ્ય પરમગુરુએ લખ્યું છે મુક્ત દ્વાર. ઘણા અંશો મુક્ત દ્વારમાં થઈ એના પ્રદેશમાં આવેલા છે. અવસ્થા, અંતકણ ને આ બધો ભેદ ગુરુ મહારાજે જગતના જીવો માટે બતાવ્યો છે. અને 5મું દ્વાર ગુરુ મહારાજ મુક્ત દ્વાર મૂકતા ગયા છે કે જે કોઈ અંશને છેલ્લે આવવાની ચાહના હોય એ મારા સમીપ રહે, મને છોડે નહીં. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એનું સ્મરણ કરતા 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 અંશ ગમન કરે તો મારા પ્રદેશ સુધી આવી શકે છે. પણ ભજન સ્મરણ એનું કરે તો નહીં તો મેળ પડે નહીં. ઓર ભજન સે કાજ સરત નહીં, નિજ પતે વિના કબે, સદા ખંડ વિના કોણ કરે કાજ, જે મરી ગયે સબે. કે એનું તમે સ્મરણ કર્યા વિના તમારી અંદર જે અજ્ઞાન છે, જે આ પ્રાણની અંદર જે અજ્ઞાન રૂપી વસ્તુ છે એ આપમેળે જશે નહીં. બહુ પ્રણવનું ભજન કરવાથી આ કાટ ઉખડે છે. પ્રાણ સાથે મંથન કરવાથી પ્રાણ ધીમો પડે છે અને ધીમો પડવાથી ધીમે ધીમે આ શ્વાસ ઉધ્વ ગતિએ પ્રયોજન કરે છે. એટલે કહેવાની મતલબ કે જો કોઈ અંશ હોય અને કદાચ ધામમાં જવું હોય કે પરમગુરુનું પદ પ્રાપ્ત કરવું હોય તો અંશ એ પ્રદેશમાં જાય. ત્યારે એ પ્રદેશમાં આ બાજુની લૌકિક બધી વસ્તુ ભૂલી જવી પડે. કોઈ પણ વસ્તુ ત્યાં કામ ચાલે નહીં. ત્યાં એના માટે અવલૌકિક પુરુષ છે, ચૈતન પુરુષ છે, ચૈતનદર્શી જ્ઞાન છે, તો રેણી પણ ચૈતનદર્શી હોવી જોઈએ. લૌકિક રેણીથી ચૈતનદર્શી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. ચૈતનદર્શી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, ચૈતન પુરુષને પામવા માટે તમારી રેણી પણ ચૈતનદર્શી હોવી જોઈએ. અને ચૈતનદર્શી રેણી એને કહેવાય કે જે પરમગુરુને ગમતું કાર્ય કરો તે. તો પરમગુરુને શું વધુ ગમે? એનું ભજન કરે તે, એનું સ્મરણ કરે તે, એનું ચિંતન કરે તે, એનું મનન કરે તે, એના ગ્રંથોનો અભ્યાસ કરે તે, એનું મનન કરે તે. આવા પુરુષ કે આવો સ્ત્રી હોય, આ પુરુષ હોય, એ અંશને વધુ પ્રિય છે. આ પરમગુરુ એ અંશ એને વધુ પ્રિય છે. એટલે ગુરુ મહારાજ લખે છે કે એવા જ્ઞાનને મૂકી દૂર, કર્તવ્યને શું વળગો ભૂર, અહો જીવ જ્ઞાનીને મળો તો જીવ પણ તત્ક્ષણે ટલો. દિવ્ય પરમગુરુની ચોપાઈઓ જોઈએ ને ભાઈ, તો ક્યારેક ક્યારેક ચોપાઈ વાંચતા વાંચતા આપણા વિચારો પણ ખોવાઈ જાય. એ શબ્દનું મંથન કરતાં કરતાં આપણા શબ્દને વિચારો ઓગળી જાય, જીરો થઈ જાય. એવા જ્ઞાનને મૂકી દૂર, કર્તવ્યને શું વળગો ભૂર. આપણે 2 ચોપાઈ ખોલવાની છે તેજી નહીં કે એવું આ ચૈતનદર્શી જ્ઞાન લઈ અને કૈવલ પાસેથી આવ્યો છું, તો તમે એને મૂકીને કર્તવ્યને શું વળગો ભૂર, તો તમે શા માટે કર્તવ્યને પકડીને બેઠા છો? ચૈતન વસ્તુને પ્રાપ્ત કરો. અબ તુમ તે લક્ષ્ય રખો અભ્યાસુ, તો હમ રહું સદા તુમારી પાસુ. એનો જે મંત્ર છે ને ભાઈ, મંત્ર
બધા મંત્રને ચૈતનદર્શી મંત્ર ના કહેવાય, ધ્યાન રાખો. મંત્ર તો 1000 છે, શાપના છે, વીછીના છે, તાંત્રિક છે, રીધિ સિદ્ધિના છે, ચમત્કારના છે, હજારો મંત્ર છે, પણ એને ચૈતનદર્શી મંત્ર કહેવાય નહીં. એક પરમ ગુરુ કૈવલ પાસેથી લઈને આવ્યા એને ચૈતનદર્શી મંત્ર કહેવાય. કેમ? એમાં ઓહંગ સોહંગની ઉપર જે વસ્તુ છે એનું સ્થાપન કર્યું છે. એ મંત્ર જપવાથી આપનપુનું તો ભાન થાય, પણ કૈવલ કેવા છે એ પ્રદેશનું પણ જ્ઞાન થાય, એને ચૈતનદર્શી કહેવાય. અક્ષરો ભલે છે પણ અક્ષરને છોડી દો. ઘણા તો મંડે અક્ષરો જપા પાસમ પાસ, એવું એ અક્ષરો જપવાના ના હોય. અક્ષરની અંદર જે મુદ્દો છે એ જપો. ઓહમ કોને કહેવાય, સોહમ કોને કહેવાય, શું વસ્તુને સૂચવે છે એનો ભાવ ભરીને જપવામાં આવે. હું તમને એક દ્રષ્ટાંત આપું ઝીણું. વીછીનો મંત્ર હોય ને, વીછીનો ઝેર ચડ્યું હોય ને, વીછીનો તમે કોઈ વીછી ઉતારનાર હોય એનાથી આગો હોય, પણ અહીંયા એ માણસ આરોટતો હોય અને અહીંયા બેઠો બેઠો આમ બોલતો જાય, એને એક અગરબત્તી આપો અને આમાં મંત્ર બોલતો જાય, અને જેને જ્યાં વીછી કવડ્યો ત્યાં થપાટ મારે ને, 5-6 થપાટ મારે એટલે એને વીછી ઉતરી જાય, એનો વીછી ડંખમાં આવી જાય. આમે રૂબરૂ જોયેલું છે, ગપ્પું નથી. અને ફટાફટ આખા શરીરની વેદના હોય ને, એને જ્યાં ડંખમાં છે અહીંયા સે તમ થાય. અને એ પાછો ઉતારનારો કે આ થોડુંક 23-24 કલાક પ્રભાવ રહે પછી ઉતરી જશે. હવે આની પર વિચાર કરો. નકરું સાંભળીને છોડી દેવાનું નહીં. વીછી એક જડ પ્રાણી, ઝેર ઈ જડ, મંત્ર ઈ જડ. તો આ જડ મંત્ર બોલવાથી ઓલું જડ ઝેર ઉતરી જાય છે. તો પ્રભાવ કેવડો ગણો. બોલનાર ચૈતન છે, જડ છે નહીં. ચૈતન પુરુષ બોલીને ભાવ ભરે એટલે ઓલું જડ ઝેર જડમાંથી આપમેળે ઉતરી જાય છે. આટલો પ્રભાવ આ મંત્રમાં છે. ખાલી ઝેર ઉતારવાનો જ મંત્ર છે, પણ એટલા પ્રભાવથી બોલે તો એ મંત્રને આધીન થઈ અને આ ઝેર ઉતરે છે. તો દિવ્ય પરમગુરુ કે હું કૈવલ પાસેથી ચૈતન મંત્ર આવ્યો, એ મંત્ર જપવાથી થાય હું જન્મ મરણનું જે બંધન છે તૂટી જાય. જે આપણા ઘટમાં જે અવિદ્યાનું ઝેર છે એ સંપૂર્ણ ઉતરી જાય અને ઝેર રહિત માણસ થઈ જાય અને એને આપનપુને પતિપદની ઓળખ થાય, જન્મ મરણના ભયથી મુક્તિ થઈ જાય. એના માટે આ જીવને એક આપનપુ કે પતિપદ જણાવવા માટે દિવ્ય પરમ ગુરુ કૈવલ પાસેથી સદ્ધર પરવાનો લઈને આવે. એટલે ગુરુ મહારાજ કહે છે, કર્તવ્યને શું વળગો ભૂર, તમે શા માટે કર્તવ્યને પકડીને બેઠા છો? ચૈતન વસ્તુને પકડો, એવું ચૈતનદર્શી જ્ઞાનને પકડો. અહો જીવ જ્ઞાનીને મળો તો જીવ પણ તો તક્ષણે ટલો. જો તમે કોઈ એવા જ્ઞાની પુરુષને મળશો ને તો તમારું જીવ પણ તરત ટાળી દેશે. અમે બધા બેઠા, ઘણા હોશિયાર છે, અનુભવી. ઘણી વખત સરજુદાજી મહારાજ, હું ઘણી વખત ભલગામ જતો હોઉં ને એને પગે લાગવા જાઉં ને એટલે એક શબ્દ બોલતા, એ મને હજી એનું ઘણી વખત ગુંજરાવ થાય કે રહેમદાસજી દિવ્ય પરમ ગુરુને હૃદયમાં રાખજો ને ભજન કરજો. કોઈ માણસ વિચારશીલ હોય તો એને પ્રશ્ન થાય અને ઘણા કે ભાઈ તો બાપજી બોલ્યા કરે. ઘણી વખત બાપજીની રજા લઈને જતો હોય ક્યારેક, ત્યારે કે પ્રેમદાસજી તમે પરમગુરુને તમારા હૃદયમાં રાખજો અને ખૂબ સાચા ભાવથી ભજન કરજો. એ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હૃદય એટલે આ નહીં, થડકે હૃદય નહીં, હૃદયનો અર્થ થાય પ્રાણ એટલે પ્રણવ. એમાં તમે કાયમિક માટે પરમગુરુ સ્થાપન રાખજો અને શુદ્ધ ભાવે, આચા ભાવે, પરાણે નહીં. ભજન કરવા ખાતા ને કે હાલો અડધો કલાક ફટાફટ ભજન કરી લો, મંત્ર જપી લો, એમ નહીં. વિધિ વિધાન પ્રમાણે પણ ભાવથી કાર્ય કરવાનું, પરાણે નહીં. ભાવથી, અંદરથી, અંતના ઉમંગથી
જો આ સ્મરણ કરવામાં આવે તો એનો પ્રભાવ આપણા ઘટમાં પડે છે. એટલે ગુરુ મહારાજ કે અહો જીવ જ્ઞાનીને મળો તો જીવ પણ તક્ષણે ટાળો, દેહ સહિત બ્રહ્મ વેતા જન્મ તથા જઈને સોંપો હનુમન, હજુ થશે કે થઈ જા પરે તેથી તો કારજ નહીં સરે. છેલ્લી ચોપાઈમાં ગુરુ મહારાજ કહે છે કે હજુ થશે કે થઈ જા પરે, હજી કેટલા મહાપુરુષ થવાના છે અને કેટલા થશે, તેથી તો કારજ નહીં સરે. હાલ હજુર જે પ્રગટ હોય એની પાસે જાઓ અને કંઈક જેની પાસે અનુભવ હોય, જો તમે એની સાથે કંઈ મંથન કરો તો એ તમને ચાવી આપશે તાળું ખોલવાની. આજ્ઞા ચક્ર છે ભાઈ, બધાને આજ્ઞા ચક્ર બંધ છે. ચાવી છે સદગુરુને હાથ અને એના ભૌમ્યા છે સાધુ સંત. એ ચાવીની નિશાની બતાવે ને આજ્ઞા ચક્ર ખુલે તો નાભીમાં રહેલો સગલો પ્રણવ બ્રહ્માંડમાં સ્થગિત થાય છે, જેને સૂક્ષ્મણાનો પ્રભાવ કહેવાય. જ્યારે વાલિયા લૂંટારો આવી રીતે લૂંટતો હતો અને મહામુનિ નારદ મળ્યા ત્યારે એને આત્મા પરમાત્માનો ઉપદેશ આપ્યો, એટલે હિંગલા પિંગલાનો સૂક્ષ્મણા ખોલવાનો ઉપાય બનાવ્યો. એમાંથી વાલિયા લૂંટારામાંથી વાલ્મિક ઋષિ બની ગયો. કહેવાની મતલબ આવા પુરુષ જીવનમાં કંઈક વિદ્યવાન થઈ ગયા. એ મંત્રના પ્રભાવથી, સ્મરણના પ્રભાવથી, ધ્યાનના પ્રભાવથી. એટલે અહીં ગુરુ મહારાજ કહે છે કે એવા ચૈતન્યદર્શી પુરુષ જો જીવનમાં પ્રાપ્ત થાય, અથવા જે પુરુષ થયા છે એણે આપણને કંઈ રસ્તો બતાવ્યો હોય, સમજ બતાવ્યું હોય, એ સમજ આપણા જીવનમાં લો અને આચરણ કરો. થોડી થાય તો થોડી, પણ એની ક્ષમતા વધારતા જાઓ. અડધો કલાક, 20 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ એમ ભજન વધારતું જવું. અને ભજન કર્યા પછી કોઈને કહેવું નહીં. નકર ઘણા મારા ભજન કરીને નીકળે ને કલાક, આખા ગામને કે ભાઈ હું 1 કલાક ભજનમાં બેઠી, બીજેથી 0 થઈ જાય. બીજેથી ભજન થાય નહીં. સ્મરણ એવી વસ્તુ છે, એને ગુપ્ત રાખો, ક્યાંય જાહેર ન કરો. જ્ઞાનને ગુપ્ત રાખો. આપ મેળે ખીલશે, એને ખીલાવવું પડે નહીં. કમળ હોય ને ભાઈ, કાદવમાં ઉગે ને તોય પણ આપ મેળે ખીલી જાય છે. સૂર્યનો પ્રકાશ પડતાની સાથે જ આખું કમળ ખીલી જાય છે. એમ ભક્તિને જાહેર કરવાની નથી, આપ મેળે જાહેર થઈ જાય છે. એટલે કહેવાની મતલબ આવું ચૈતન્યદર્શી જ્ઞાન લઈ અને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં પધાર્યા છે. અને આપણને ખબર છે પુનિત આત્મા જે હિંમતભાઈ એ પરમ ગુરુના એક અનન્ય ઉપાસક હતા અને આપણા સરજુદાજી મહારાજના એક અંગત સેવક ગણો કે ખાસ સેવક ગણો તોય સારું. જ્યાં સુધી રિયાતો સુધી પોતાના મંદિરની નિષ્ઠાથી સેવા કરી અને છેલ્લે પણ ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં, એનું ભજન કરતાં કરતાં એનો ઘાટ જાગ્રત અવસ્થામાં એનો ઘાટ છૂટ્યો. તો આપણે શ્રીમદ ભગવાન કરુણા સાગરને પ્રાર્થના કરી, આવેલો આત્મા તમારો છે અને તમારી મીઠી ગોદમાં રાખજો, ચિરકાળ શાંતિ આપજો, જન્મ મરણના ભયથી મુક્તિ આપજો, એના કુટુંબ પર આવેલી આપત્તિનો સામનો કરવાની શક્તિ આપજો, એના બાળકોમાં એના પરિવારને જ્ઞાન ભક્તિને વૈરાગ આપજો, સુખ સંપત્તિને વૈભવ આપજો. દિવ્ય પરમ ગુરુનું અલૌકિક જ્ઞાન એને પ્રાપ્ત થાય એવું મારા અંતરંગથી પ્રાર્થના કરું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન જય. કૃષ્ણ સ્વામી મહારાજ જય. સાગર ભગવાન જય. સાગર મહારાજ જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ જય. શ્રી પરમહંસ આનંદજી મહારાજ જય. શ્રી લક્ષ્મણરાજી મહારાજ જય. શ્રી મોહનદાસજી મહારાજ જય. ગુરુ શ્રી કપિલદાસજી મહારાજ જય. મહાન શ્રી સરજુદાસજી મહારાજ જય. શ્રી